શાસ્ત્રોમાં નિરૂપિત પરંતુ શાસ્ત્રોમાં અવિહિત તે પ્રકારના પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રાકટ્ય માટે થયું. પ્રભુની વિશેષ આજ્ઞા કે મારા જે નિજજનો છે, જેમનું વરણ પ્રભુએ કરેલું છે, તે નિજજનોને પુષ્ટિ ભક્તિ ફલિત થાય તે પ્રકારનો માર્ગ આપ પ્રવૃત્ત કરો. તે હેતુથી શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું. આપણે સૌ જાણીએ છીએ આ વિષયને. શ્રી વલ્લભે પ્રભુની આજ્ઞાને અનુરૂપ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રત્યેક સિદ્ધાંતોને પ્રકટ કર્યા. એક સાધનામાં અભિલષિત અપેક્ષિત તે પ્રકારનું તત્વચિંતન આપે પ્રકટ કર્યું. તે સાધનાના અંગરૂપે જે વિવિધ પક્ષો છે, વિવેક, ધૈર્ય, આશ્રય, સેવા પદ્ધતિ, ભાવ પક્ષ, બધાનું નિરૂપણ સાંગોપાંગ શ્રી વલ્લભે પોતાના વિવિધ ગ્રંથોમાં કર્યું. તે પછી આપને ચિંતા થઈ. જે પ્રસંગ આવે છે, ચિંતાનું સ્વરૂપ શું? કે આખી વ્યવસ્થા ઊભી થઈ ગઈ, પણ એ વ્યવસ્થાનો લાભ લેનાર કે એ વ્યવસ્થા પર ચાલનાર જીવ, એની પાત્રતા, એની યોગ્યતા કોની? બધું જ બની ગયું, બધું નિર્માણ થઈ ગયું, અને પછી જેમ કોઈક મંદિરમાં આપણે વિચારીએ, મંદિરનું બાંધકામ થાય, એમાં મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે, પણ જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી દેવત્વ તો ત્યાં પ્રકટ ન થાય. એ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગની બધી વ્યવસ્થા ઊભી થઈ ગઈ, પણ એની ભાવ પ્રતિષ્ઠા કહો, પ્રાણ પ્રતિષ્ઠા કહો, અથવા આપણે ત્યાં જેમ સેવામાં આપણે કહીએ પુષ્ટ કરાવવું, તો પુષ્ટિ ભક્તિ માર્ગને પુષ્ટ થવાની આવશ્યકતા હતી. અને વલ્લભને એની ચિંતા હતી કે બધું જ થઈ ગયું, હવે આમાં જીવ કઈ રીતે સેવામાં પ્રવૃત્ત થઈ શકે? સેવાનો સિદ્ધાંત સ્પષ્ટ છે, પરંતુ તે સેવા માટેની યોગ્યતા જીવની કઈ રીતે પ્રકટ થઈ શકે? એ પુષ્ટિ માર્ગનું પુષ્ટ થવાનો દિવસ તે આજનો દિવસ. પ્રભુએ પ્રકટ થઈને પુષ્ટિ માર્ગને પુષ્ટ કર્યો. આ શબ્દ હું વાપરી રહ્યો છું. જેમ આપણે સેવા માટે પ્રભુને પુષ્ટ કરીએ ને, અથવા ભાવ પ્રતિષ્ઠા કરીએ, એ રીતે પ્રભુએ આ પુષ્ટિ ભક્તિની જે પ્રણાલી વલ્લભે સ્થાપિત કરી છે, એને સાક્ષાત પ્રકટ થઈને માન્યતા આપી, એમાં પોતાના ભાવની સહમતિ આપી, અને એવું વચન આપ્યું કે આપ જેનો હાથ પકડાવશો એને હું છોડીશ નહીં. આ થઈ ગયો પુષ્ટિ માર્ગ પુષ્ટ. એ આજનો દિવસ છે. એટલે આજના દિવસને આપણે અધિક ઉત્સાહથી અને વિશેષ ભાવથી મનાવીએ છીએ કે આજના દિવસે પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય કહો કે ભાવ પ્રતિષ્ઠા કહો કે પુષ્ટિ માર્ગ પુષ્ટ થયો છે, એવો શુભ દિવસ છે. વલ્લભની ચિંતાનું સ્વરૂપ વિચારીએ. કોની થઈ વલ્લભને? પોતાના ઉદ્ધારની ચિંતા નથી, જીવના ઉદ્ધારની ચિંતા છે. પ્રસંગનું આપણે વિમર્શ કરીએ. ગોવિંદ ઘાટ પર આપશે બિરાજી રહ્યા છે. મધ્યરાત્રિનો કાળ છે, અને એ સમયે દામોદરદાસ હરસાનીજી પાસે જ વિશ્રામ કરી રહ્યા છે. એ મધ્યરાત્રિના સમયમાં આપણને ચિંતા થઈ કે પ્રભુએ જે આજ્ઞા કરી છે તેને અનુરૂપ માર્ગ પ્રકટ થઈ ગયો છે, પરંતુ સદોષ જીવ નિર્દોષ પૂર્ણ પુરુષોત્તમ આનંદ સ્વરૂપ બ્રહ્મ ભગવાનની સેવા કઈ રીતે કરી શકે? આ ચિંતા જ્યારે આપને થઈ ત્યારે પ્રભુ સાક્ષાત પ્રકટ થયા. શ્રાવણસ્ય અમલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, આજના દિવસે મધ્યરાત્રિના સમયે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત પ્રભુ પ્રકટ થઈને જે આજ્ઞા કરી તેનું નિરૂપણ વલ્લભે સિદ્ધાંત રહસ્યમાં કર્યું. તો પ્રભુએ પ્રકટ થઈને શી આજ્ઞા કરી? બ્રહ્મ સંબંધ મંત્ર પ્રદાન કર્યો, અને એવું વચન આપ્યું કે આ દીક્ષા દ્વારા જેનો હાથ આપ પકડાવશો તેની સેવા હું અંગીકાર કરીશ, તેને હું છોડીશ નહીં. છોડીશ નહીં નો અર્થ શું? સેવા અંગીકાર કરીશ. આપણે સેવા કરીએ, પ્રભુ આપણને નહીં છોડે, પણ આપણે ભાગીએ તો એ આપણું પણ પ્રતિબદ્ધતા હોવી જોઈએ ને. આ કંઈ વન વે તો ન ચાલે. તો ભક્તનું આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્ય આપણે કરવાનું જ છે, અને પ્રભુ પણ બંધાયેલા છે કે આપણે સેવા કરીશું તો એ સેવાનો શ્રી વલ્લભની કાનીથી પ્રભુ અંગીકાર કરશે. અને વર્ષોથી અનેક ભગવદીયજનોએ પ્રભુને એ રીતે સેવ્યા છે. આજે પણ આપણે પ્રભુની એ ભાવથી સેવા કરીએ છીએ ત્યારે વલ્લભની કાનીથી પ્રભુએ સેવાનો અંગીકાર અવશ્ય કરે જ છે. તો વલ્લભ પ્રતિ પ્રભુની એ પ્રતિબદ્ધતા આપણને પણ એનો લાભ મળે જ્યારે આપણે વલ્લભ સાથે જોડાયેલા હોઈએ. આપણી પ્રતિબદ્ધતા વલ્લભના સિદ્ધાંતો સાથે હોય, વલ્લભની ભાવના સાથે હોય, તો પ્રભુ પણ વલ્લભની કાનીથી
આપણી સાથે બંધાયેલા રહેશે. એ આ જે પ્રસંગ છે એનો નિહિત ગૂઢાર્થ છે, તેને આપણે સમજીએ. તે સમયના પ્રસંગમાં જોઈશું તો કેટલાક વચનો છે તે ખૂબ પ્રચલિત છે આપણે ત્યાં, કે જ્યારે એ ક્રમ પૂર્ણ થયો અને પછી હરસાનીજીને આચાર્યચરણ પૂછે છે, દમલા તે કછું સુન્યો. આ જે વચન છે બહુ મીઠો મધુરો વચન છે. દમલા તે કછું સુન્યો. એક તો દમલામાં સ્નેહ છે અત્યધિક પોતાના શિષ્ય માટેનો, અને પછી એક જિજ્ઞાસા છે કે તે કંઈક સાંભળ્યું. હવે હરસાનીજી પાસે વિકલ્પ શું હોઈ શકે આમાં? હરસાનીજી એમ કહે કે આ તો મેં સાંભળ્યું નથી, અથવા શું કહે, હા સાંભળ્યું, બરોબર છે, સાંભળ્યું, સમજી પણ ગયો. પણ આ બધા વિકલ્પ એમણે પસંદ ન કર્યા. કયો વિકલ્પ અને કઈ એમની ભાવના છે? સુન્યો પરી સમજ્યો નહીં. આ ઉત્તમ ઉત્તર. સાંભળ્યું છે, મને ખબર પડી છે કે પુરુષોત્તમે પ્રકટ થઈને અને આ માર્ગને પુષ્ટ કર્યો છે, અને કંઈક ઉપદેશની વાત પુરુષોત્તમે ભગવાને આપને કહી છે, સાંભળી મેં લીધું છે. સમજવું છે એ તો આપની પાસે સમજવું છે, કેમ કે આપ મારા ગુરુ છો અને ગુરુ સ્થાનીય તરીકે આપ મને સમજાવો. અને મહાપ્રભુજીને પણ એ જ અભિલષિત છે કે સાંભળીને અને સમજવાની તત્પરતા શિષ્યમાં હોવી જોઈએ. આજે આપણે વિચારીએ, આપણા સંદર્ભમાંનું થોડું આપણે ચિંતન કરીએ તો, કે વલ્લભના ગ્રંથો છે આપણી સામે ઉપલબ્ધ છે આજે, એને આપણે સાંભળીએ જ નહીં. અને આપણી સ્થિતિ શું છે આજે? પ્રાય ગુરુ પાસે જઈએ તો ન સાંભળ્યું ન સમજ્યું, એવું છે ને? એ તો ન ચાલે ને. કમસે કમ આપણે વલ્લભના ગ્રંથોને સાંભળેલા હોય, એનું પઠન કરતા હોઈએ, અને પછી ગુરુ પાસે અભિલાષા કરીએ કે હવે આપ અમને સમજાવો. અમે સાંભળ્યું, અમે સિદ્ધાંત રહસ્ય સાંભળ્યું, અમે કૃષ્ણાશ્રય સાંભળ્યું, અમે બોલ્યા, સમજ્યા નહીં, હવે આપ સમજાવો. તો આ પ્રકારની તત્પરતાનો અર્થ જ છે કે આપણામાં જિજ્ઞાસા વૃત્તિ છે. આપણે કશું પાઠ નથી કરતા, આપણે કશું સાંભળતા નથી, તો પછી કોઈ જિજ્ઞાસા પણ પ્રકટ નહીં થાય, સમજવાની તત્પરતા પણ પ્રકટ નહીં થાય. અને પછી શું કરીએ છીએ આપણે? કે વચનામૃત કરો. તો વચનામૃતમાં તો કશું થતું નથી, કેમ કે આપણી તત્પરતા ત્યાં પ્રકટ ન થઈ. એક વાત સમજો, વચનામૃત શબ્દમાં પણ એ જ વાત છે, વચન અમૃત. વચનમાં અમૃત ક્યારે હોય? જ્યારે એમાં શાસ્ત્ર પ્રમાણને અનુસાર વચન થતા હોય, જેમાં વલ્લભની વાણીની અનુકૂળતા હોય, અનુરૂપતા હોય, તો વચનામૃત હોય. નહીં તો મર્ત્ય વચન છે ને. હું કંઈ પણ બોલું પણ એમાં વલ્લભની વાણીનું અમૃત ન હોય તો વચનામૃત ન થાય. તો આજની પ્રાય એ સ્થિતિ થઈ ગઈ કે કંઈક બોલો, કંઈક સાંભળો, પણ એમાં અમૃત છે કે નહીં, વલ્લભની વાણીનું, વલ્લભની કાનીનું, વલ્લભની ભાવનાનું, એનો આપણે અવશ્ય અનુસંધાન રાખીએ. અને હરસાનીજીએ જ વાત કરી કે મેં સાંભળ્યું, પ્રભુએ કંઈક આજ્ઞા કરી છે પણ સમજ્યો નહીં. વલ્લભે ખૂબ પ્રસન્ન થઈને એમને બોધ આપ્યો, એમને દીક્ષા આપી, અને એ ગુરુત્વ પણ આપનામાં સ્થાપિત થયું. તો આ રીતે પુષ્ટિ માર્ગની એ પ્રણાલી તે દિવસથી સ્થાપિત થઈ, જેને આજે આપણે ઉજવી રહ્યા છીએ. એ ઉજવણી એક દિવસની ઉજવણી નથી. એ પ્રતિબદ્ધતા, એ સંકલ્પ આપણા જીવનમાં આપણે લઈએ કે આપણે દીક્ષા લીધી છે તો બ્રહ્મ સમાનને અનુરૂપ આપણા સર્વસ્વનો વિનિયોગ આપણા પ્રભુમાં કરીએ. વલ્લભને સિદ્ધાંતને અનુરૂપ આપણું જીવન હોય, અને સમર્પણનો જે સિદ્ધાંત છે એને આપણે આપણા જીવનમાં અવશ્ય ઉતારીએ. એવી પ્રતિબદ્ધતા આપણા સૌમાં પ્રકટ થાય, એવી શુભકામના. બીજું એક અનુસંધાન મને એવું થયું કે જેમ ગીતાનો ઉપદેશ પ્રભુએ અર્જુનને આપ્યો, થોડી એની સાથે આપણે સરખામણી કરીએ આ પ્રસંગની. અહીં પ્રભુએ પ્રકટ થઈને અને વલ્લભને ઉપદેશ આપ્યો છે, સિદ્ધાંતનો બોધ કર્યો છે, અને હરસાનીજી ત્યારે સાક્ષી છે, ત્યાં વિદ્યમાન છે. અહીં અર્જુનના પ્રશ્નો છે અને ગીતાનો ઉપદેશ પ્રભુ ત્યાં આપી રહ્યા છે. સંજય એના સાક્ષી છે અને એ વાત ત્યાં કહી રહ્યા છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે તે પુરુષોત્તમ તરીકે પણ છે અને ગુરુ તરીકે પણ તે જ છે. કેમ કે અર્જુન શું પ્રશ્ન કરે છે? શિષ્યસ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું, આપ મને ઉપદેશ આપો, હું આપને શરણે છું. અને પ્રભુએ ઘણા બધા પ્રારંભના આપણે શ્લોક જોઈએ ને તો ગુરુ તરીકેના જ ઉપદેશ આપ્યા. પછી થોડું આગળ જઈને પ્રભુએ પોતાનું પુરુષોત્તમત્વ પ્રકટ કર્યું અને તે પ્રકારના ઉપદેશ પણ આપ્યા છે. તો ગુરુ અને પુરુષોત્તમ બંને કૃષ્ણ ભગવાન એ રૂપમાં ત્યાં અર્જુન માટે છે. અહીં હરસાનીજી માટે વલ્લભ ગુરુ સ્વરૂપે છે અને કૃષ્ણ ઈષ્ટ સ્વરૂપે છે.
વલ્લભ કયા સ્વરૂપે છે? ચિંતા, ત્યાં અર્જુનને ચિંતા કોની થઈ? પોતાની થઈ. અહીં વલ્લભને ચિંતા કોની થઈ? પોતાના વૈષ્ણવની થઈ, શિષ્યની થઈ. ચિંતા ત્યાં પણ થઈ છે, ચિંતા અહીં પણ થઈ છે. પણ વલ્લભની ચિંતા શું છે? કે વૈષ્ણવનું કલ્યાણ કેવી રીતે થાય, વૈષ્ણવ પુરુષોત્તમ સાથે કેવી રીતે જોડાય, જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય, તો તે ચિંતાની નિવૃત્તિ પ્રભુએ પ્રકટ થઈને કરી છે. તો ગીતાના જ બોધની સાથે, કેમ કે આમાં અનેક વિવરણકારોએ આ વિષયને સ્પષ્ટ કર્યું કે અહીં બ્રહ્મ સંબંધ જે શબ્દ છે શા માટે આવ્યો? કેમ કે પુરુષોત્તમની વાણી છે. તો જેમ ગીતા પુરુષોત્તમની વાણી છે, એમ આ સિદ્ધાંત રહસ્ય પણ ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત વાણી છે. તો તેથી તેની સાથે આને આપણે સમન્વિત કરી શકીએ. ત્યાં કૃષ્ણ ભગવાન ગુરુ અને ઈષ્ટ પુરુષોત્તમ તરીકે બંને તરીકે છે. અહીં પણ વલ્લભ ગુરુ સ્વરૂપ છે, પણ વલ્લભ પણ એ કછુનો સંદેહ છે. વસ્તુતઃ કૃષ્ણ એવા સ્વરૂપ જ છે. તેથી અહીં બંને એમ રોલ અલગ અલગ છે, બંને સ્વરૂપ તો એક જ છે. વલ્લભ સ્વરૂપે ભગવાન છે તે ગુરુ બન્યા છે અને પુરુષોત્તમ તરીકે સાક્ષાત પ્રકટ થઈને અને ઉપદેશક બની રહ્યા છે. અને જે સાક્ષી છે, શિષ્ય છે, તત્પર છે આ વિષયને સમજવા માટે, પોતાના જીવનમાં ઉતારવા માટે. તો આ પ્રકારનું એક સમન્વિત દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ગીતા તુલ્ય આપણે ત્યાં આનું પ્રમાણ્ય છે. એવો સિદ્ધાંત રહસ્ય, એવો બ્રહ્મ સંબંધનો જે ગૂઢ રહસ્ય છે એ પ્રભુએ, શ્રી વલ્લભે આપણી માટે પ્રકટ કર્યો. એને જીવનમાં ઉતારીશું તો આપણું જીવન ધન્ય બનશે, ચિંતામુક્ત બનશે. અને આપણે પણ આપણા જે કોઈ દોષો છે, કેમ કે બ્રહ્મ સંબંધ આપણને નિર્દોષ કરે જ છે. યદિ એ સેવાને આપણે એ સાધનાને અનુસરીએ તો દોષરહિત બનીએ, આપણામાં બ્રહ્મતા પ્રકટ થાય. સર્વેશામ બ્રહ્મતા તત, જે આમાં આવે છે સિદ્ધાંત રહસ્યમાં. અને વિશેષ પ્રભુની સાથે આપણો સંબંધ, તદીયતા આપણામાં પ્રકટ થાય. બસ એ ભાવના આપણા હૃદયમાં અવશ્ય રહે. ગીતાના અનુસંધાનથી જોઈએ તો ત્યાં એક પાત્ર ઓર છે, એ છે ધૃતરાષ્ટ્ર. એ પણ છે ને ત્યાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. તો એને કશું સમજમાં નથી આવતું. તો આપણા આ પ્રસંગમાં કોઈ ધૃતરાષ્ટ્ર નથી ને, અહીંયા તો કોઈ શિષ્ય છે ને, પણ આપણામાંથી તો કોઈ નથી ને. એ જરા ધ્યાનમાં રાખવું જોઈએ આપણે કે એ પાત્ર આપણે પૂરક તો નથી બની રહ્યા ધૃતરાષ્ટ્રની જેમ. ન કશું સાંભળ્યું, ન કશું સમજ્યું, ન કશું જીવ્યા, બ્રહ્મ સંબંધ લીધું, કશું કર્યું નહીં. તો પછી એ પાત્ર જે આમાં ખૂટતું પાત્ર છે આપણે બની રહ્યા હોઈશું. તો એવું ન બનીએ, આપણે ધૃતરાષ્ટ્ર ન બનીએ, આપણે અર્જુન બનીએ, આપણે હરસાનીજી બનીએ. આપણા જીવનમાં પુષ્ટિ માર્ગને જીવીએ, પુષ્ટિ સિદ્ધાંતોને સાચા અર્થમાં સમજીએ. આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈશું, પરંતુ એમાં યદિ પુષ્ટિ માર્ગની નિષ્ઠા નહીં હોય, વલ્લભના સિદ્ધાંતોને સમજીને જીવનમાં ઉતારવાની તત્પરતા નહીં હોય, તો પુષ્ટિ માર્ગ સાથે આપણે જોડાઈને કાર્ય નહીં કરતા હોઈએ. સાંસારિક યશ, પ્રતિષ્ઠા, અહંતા, મમતાના તો અનેક કાર્યો જીવનમાં ચાલતા જ રહેવાના છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં નિષ્ઠા હોય તો વલ્લભના આ સિદ્ધાંતોને સમજીને તેને અનુરૂપ આપણું જીવન બને. એવી આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના. પવિત્રા એકાદશી, પવિત્રા દ્વાદશી, આ બધા પ્રતીકો પણ અંતતઃ આપણને એ જ પ્રેરણા આપે છે. એ પવિત્ર આપણે ધરાવીએ, પ્રભુને ધરાવીએ, મહાપ્રભુના બેઠકજીજીને ત્યાં ધરાવીએ, ગુરુને ધરાવીએ. પણ એ પવિત્રનો અર્થ શું છે? કે આપણે પવિત્ર છીએ, આપણે પવિત્ર બનવાની આપણી સાધનામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગુરુ સાથેના આપણા સંબંધોનો હેતુ પણ એ જ છે કે આપણે પવિત્ર બનીને અને આપણા પ્રભુને અનુકૂળ થઈએ. કેમ કે પ્રભુની સાથે જોડાવા માટે યોગ્યતા જે છે કે આપણે શુદ્ધ હોઈએ, સાત્વિક હોઈએ, આપણા શાસ્ત્રને અનુકૂળ થઈને આપણી જીવન પદ્ધતિ હોય, તો એવી પદ્ધતિ આપણા જીવનમાં વણાય. આપણામાં જે કોઈ દોષો હોય, વ્યાવહારિક દોષો હોય કે માર્ગ સંબંધી દોષો હોય, એ બધા જ દૂર થાય એની માટેનો સંકલ્પ લઈએ અને વલ્લભના માર્ગમાં નિષ્ઠાવાન બનીને આગળ વધીએ. એવી સૌને ખૂબ ખૂબ શુભકામના. શ્રી વલ્લભો જયતિ.